ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આપણે મસ્ત મજાની અહીંયા સવાર સ્ટાર્ટ થઈ ગઈ. ચા જોડી આપણે ચા મૂકી દીધી ના જો અત્યારે વાગ્યા 6 સવારની. આજ તો મેમોરિયલ ડે, લાઈક અહીંયા મેમોરિયલ ડે છે એટલે આજે લેટ ખોલવાનું સ્ટોર, એટલે આજે થોડુંક લેટ ઉઠ્યા અમે. બાકી તો રોજ સવાર વહેલું જ, હું તો જે ટાઈમે ઉઠવાનું એ ટાઈમે જ ઉઠ્યું. આપણી સવાર સ્ટાર્ટ થઈ ગઈ અહીંયા ચા જોડે. તો એક બાજુ ચા મુકાયો, નાસ્તો અહીંયા બધું મૂકી દીધું અમે. હવે નીલ આવે એટલે આપણે ચા પાણી કરીને સ્ટોરે જવાનું કરીએ. આપણે ભગવાનને ઉઠાડી દઈએ પહેલાં. ઓકે, તો જો બધા ભગવાનના દર્શન કરી લો. જય સોમનાથ ભગવાન, જય મમ્મી રાધા કૃષ્ણ ભગવાન ગોપાલ. તો જો મસ્ત મજાની મોર્નિંગ આવી રીતના સ્ટાર્ટ થઈ ગઈ ભગવાનના દર્શન કરી. તો બસ આપણે ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ અને પછી પડીએ સ્ટોરે. ઓકે, તો ભાઈ મળીએ આપણે. તો ગાઈઝ અમે ઘરેથી નીકળી ગયા ચા પીને. તો જો આજે અમે સોસાયટીમાંથી હવે નીકળીએ. મસ્ત મોર્નિંગ આજે, વેધર બહુ મસ્ત ને બહાર ઠંડુ એને એના બાપનું ના બદલાઈ જાય તો ખબર નહીં. જેમ કે હવે કંટાળો આવ્યો મને ઠંડીથી ને વરસાદથી બધું. જો કે વરસાદ તો પડેલો જ છે ઓલરેડી, પણ તોય રોડ હજી ભીના જ છે. એટલે આવું વેધર ને મજા આવે આપણને. શું કેવું ને? ગરમ તો આપણે તો નહીં ગમતું. ગરમી તો નીલમાં ગમતી જ નહીં. આજે બધા કચરા લેવા આવશે ને તો બધા બહાર મૂકી દીધા છે ડસ્ટબિન. આપણને ના ગમે. બહાર મસ્ત ના છે. લોંગ ડ્રાઈવ ઉપર જાવ ને તો મજા આવી જાય. ઓકે, અમારે તો જો હનુમાન ચાલીસા ચાલુ અહીંયા. અમારે રોજ ચાલુ જ હોય. નીલ ચાલુ કરી દે હનુમાન ચાલીસા. તો જો હવે સ્ટોરે જઈએ અમે અને પછી આગળ આપણે જોઈશું ઘરેથી ક્લિપ ઉતારી નીકળશે તો હું એડ કરી દઈશ અંદર, નહીં તો પછી આપણે મળીએ બપોરે બધા. ઓકે ગાઈસ, ખાવાનું બની ગયું છે ગાઈસ. ભીંડાનું શાક, રોટ બધાઈ ગયા છે. ખાવાનું રેડી થઈ ગયું છે. સવારે 9:30 થઈ ગયા છે. ના આજે વેધર તો બહુ સરસ છે આઉટસાઇડ નું, કારણ કે બહુ દિવસ પછી સૂર્યદેવ પ્રગટ થયા છે. જુઓ મસ્ત વેધર છે આજે. અને હવે વંશિકા કન્ટિન્યુ કરશે અહીંયાથી. તો ગાઈઝ અમે આ સેમ્સમાં આવ્યા અત્યારે. અમારે થોડી ઘણી વસ્તુ લેવાની હતી ઘરની, એટલે જો નીલ અને હું તો આપણી વસ્તુ લઈ લઈશું બધી અને પછી ઘર તરફ નીકળીશું. જો કેવા બધા આવી લેવા. આ તો મસ્ત વેધર બાર. જો આવું સેમ્સ ક્લબ હોય અહીંયા બધું લાઈક હોલસેલ નું જ મળે. મોટી મોટી વસ્તુ જ મળે, સિંગલ વસ્તુ ના મળે. કેવા મસ્ત બધા પેલા પ્લાન્ટ્સ એટલે લાઈક ભરાવા માટે તમારે. જો આપણે અહીંયાથી આ ટ્રોલી લઈશું. થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ. આવી રીતે આપણે અંદર જવાનું. હવે
આપણે આવી ગયા અંદર સેન્સમાં. હવે આપણે જોઈશું કે આપણે શું લેવાનું ને એવું. ઘેર ફોન કરી દો ને. દારૂખાનું જો દારૂખાનું આવી ગયું અહીંયા, કેમ કે અહીંયા 4th of July ફટાકડા ને એવું બધા ફોડતા હોય ને એટલે આપણે ફોડીશું આ વખત તો. જો ગાઈઝ અહીંયા આવું હોય કઈક. છોકરો બાર રમીશી, નિવાન અને દાદા આયો અને શિવ અને વેદુ. વેદુભાઈ શિવની સાયકલ ચલાવી છે અને શિવ વેદુની સ્કૂટર ચલાવે. Fun. Okay, that's good, yeah. You do fun, baby. છોકરાને મજા આવે બા. આઈએ બધું વાહેલું તો ગાર્ડન, થોડું સ્ટ્રોબેરી, પછી પુદીનો, ફ્લાવર મસ્ત. તો આપડે બપોરે ખાઈ પીને રેડી થઈ ગયા તા. હવે જુઓ અહીંયા બધા આપડા બેઠા છીએ અત્યારે. મમ્મી, નીલ, પપ્પા ના છોકરાઓ જો અહીંયા મસ્તી કરી. હાય ગાઈસ, શું કરો છો ગાઈસ? જો અહીંયા રીડિંગ ચાલે એમનું. અને અમે સેમ્સમાંથી ભાઈ ઘરે આયા તા. તો અમે સેમ્સમાંથી ઘરે આવીને પછી ખાઈ પીને જમી લીધું હતું અને પછી કશું કોઈ ખાસ કર્યું નતું. એટલે હવે જો સાંજની રસોઈ થઈ ગઈ. અત્યારે છેલ્લા વાગ્યા 6:45 થયા. 6:45 થઈ ગઈ બરોબર. એટલે આપણે બનાવી દીધું આજે દેશી આપણું ચાઇનીઝ નૂડલ્સ બરોબર. એટલે અત્યારે તો આઈટી બનાવી દીધું કેમ કે બધા બહુ ખાવાની ઈચ્છા નથી એટલે આપણે ખાલી આવું નાસ્તા જેવું કરી દીધું એટલે પતી જાય. અને હવે આપણે બેઠા અહીંયા બેસીશું થોડી વાર અને હવે જમી લઈશું. પછી જમીન કઈક કરી પછી ખબર નહીં આગળ શું કરીએ. મમ્મી કઈક શીખવાડો. શું કેવાય ને? મોરના પગ. મોરના પગ બનાવો મમ્મી તો. બનાવી દીધા. અને ગાઈઝ અમે શોર્ટ્સ વિડીયો બી ઉતારીને લાઈક મૂક્યા એ તમે કોમેડી વાળા એ બી તમે લોકો જોજો. તમને બહુ મજા આવશે. અમારા સાસુ અને અમારા નણંદની કોમેડી મેં 3 જણના લાઈક એવી રીતે કોમેડી વિડીયો ઉતારીને મૂક્યા. તમે જઈને જોજો, તમને બહુ જ મજા આવશે એ વિડીયો જોવાની. ઓકે ગાઈઝ. અને બાકી તો બસ જો હાલમાં તો અત્યારે આવું બધું અમારે ચાલો. હા બેટા. So your first one for your first અહીંયા આરતી ચાલે. તો શું કેવું મમ્મી, આજનો દિવસ કેવો રહ્યો તમારો? સરસ. સરસ ને? કોમેડી વિડિયો બનાવીએ ને એવું બધું કરીએ ને જલસા કરવાના હતા. બીજું તો શું કરવાનું? ખાઈ પીને જલસા. બીજું શું કરવાનું? હા. તમારે ગાઈઝોને કઈ કેવું મમ્મી? બસ કશું નહીં ગાઈસ. તમને ગમે આ તો વિડિયો જુઓ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા ભૂલતા નહીં. હા કોઈ ભૂલ થઈ હોય આના તો કોમેન્ટ કરો. હા અમારાથી કંઈક ભૂલ થઈ હોય કે ગમે તે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર હોય વિડીયોમાં તો તમે અમને કોમેન્ટ કરજો તો અમે એ ઇમ્પ્રુવમેન્ટ લાવીશું અમારા વિડીયોમાં. બાકી તો જો પપ્પા શું કરો તમે? હા ફરો.
પપ્પા તો અમારે જો બાર અત્યારે એવું કરતા હતા પપ્પા તમે પેલું લાપીને એવું હા એ રહ્યું કરતા હતા પપ્પા તો બધું એવું બધું એટલે બારમાં ચકલા આવી ને ત્યાં એમને ખાવાનું મેં તમને પેલા આગલા બ્લોગમાં બતાવ્યું હતું કે અમે અહીંયા ચકલીઓને ખાવાનું પપ્પાએ કેવું ભરાયું પાણી પીવાનું ને બધું ભરાયું તે હમણાં એર્યું બધું હરખું કરતા હતા હવે અંદર આયા બાકી તો પપ્પા તો બહાર આવું કઈ બધું કરતું ચાલુ છે એમને તો શું કેવું નહીં મમ્મી ચાલુ જ હોય પપ્પા ને તમારે બે આવવાનું ઘડી કે હા ટાઈમ જતો રે મમ્મી ના છોકરો આખું બધું એવું સંભાળવાનું ડિપાર્ટમેન્ટ અમારા બધાને ડિપાર્ટમેન્ટ અલગ અલગ જ છે બધાને ઘરમાં હા મારે રસોડું સંભાળવાનું જુઓ નીવાન નીવુ જુઓ એ રહ્યા તો તાર રમી તો જો આપણે મળીએ હમણાં જમી કરી બરોબર પછી તમને બતાવીએ અમે શું કરીએ શું નહીં અમે તો બધા હમણાં જમી કરીને બેસીશું વાતો કરીશું એ બધું કરીશું ભગવાનના દીવાબત્તી હજી બાકી હવે કરીશું જમવાનું બધું પતી ગયું તું આપણે જો દીવાબત્તી થઈ ગઈ કમ્પ્લીટ બધું અહીંયા ભગવાન હવે પોટાડ દઈશું હમણાં પપ્પા પોટાડ દેસી અને જો અત્યારે બધા બેઠા અને મનીષ કુમાર હાલ આયા સ્ટોરે થી એટલે હવે એરિયા ખાઈ લેશે અમે બધા તો ખાઈને ક્યાં ના અમારે તો બધું પતી જ હતું શું કેવું મમ્મી વહેલું એ હવે એમને જમવાનું કરશે અને આપણે અહીંયા બેઠા આપણે વ્લોગ નો અહીંયા એન્ડ કરી દઈશું કાલે આપણે સવારે વહેલું ઉઠવાનું એટલે આપણે હવે અહીંયા સમાપ્ત કરીએ દિવસનો નિવાન બાય કહી દે ટાટા 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 બાય ગાઈસ તો જુઓ અહીંયા અમારે બધા મનીષ કુમાર ખાવા બેઠા અને આ જ્યુસ કાઢી એટલે હવે આપણો વ્લોગ નો એન્ડ કરીશું મનીષ કુમાર કઈ કેવું તમારે ના સરસ નૂડલ્સ મસ્ત નૂડલ જોરદાર ને જોરદાર ને હોતા તમે બધા ઢીલું પોતું બનાવો હા તમે બનાવો ઢીલું પોતું બનાવો ના બને અમારા રાજમાં અમારા બે ના રાજમાં ઢીલું પોચું કશું ના બને હા તો ગાઈઝ આપણા આજનો દિવસ અહીંયા સમાપ્ત કરીએ વ્લોગ નો એન્ડ કરીએ તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ભૂલ્યા વગર અને કાલે મળીએ આપણે નવા વ્લોગ સાથે અને નવા દિવસ સાથે તો ત્યાં સુધી હા પપ્પા શું કેવું સપોર્ટ કરતા રહેજો હા અમારી ચેનલ ને સપોર્ટ કરજો જય ગોગા મહારાજ જય ગુક મહારાજ જય ગોગા મહારાજ મમ્મી હા તો ચલો બધાને શુભ રાત્રિ ગુડ નાઇટ બધાને મારા જય સ્વામિનારાયણ કાલ સવારે આપણે મળીએ નવા બ્લોગ સાથે